કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। વરસાદને લઈને આઈએમડીની આગાહી। હવામાન વિભાગે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગર, આણંદ, દાહોદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર અને દાદરા નાગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। કપાસ વાવો અને મેળવો 14,000 સહાય। કેન્દ્ર સરકારે કપાસનું ઉત્પાદન વધારવા માટે વર્ષ 2026-27 થી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી શરૂ કર્યું છે। યોજના હેઠળ ખેડૂતોને આધુનિક ખેતી માટે હેક્ટર દીઠ 14,000 સુધીની સહાય મળશે। ગુજરાતના 21 જિલ્લાઓમાં 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને યોજનાનો લાભ મળશે। 24 તારીખ સુધી ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે। યોજના માટે પ્રમાણિત બિયારણનો ઉપયોગ અને ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત રહેશે। ગુજરાત માટે ચિંતાજનક સમાચાર। ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા સેટેલાઇટની તસવીરો શેર કરી છે, જેમાં ગુજરાત માથે વાદળો ઓછા દેખાઈ રહ્યા છે, જે આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે। જ્યારે બીજી બાજુ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સુધી વાદળો ઘેરાયેલા છે। હવામાન વિભાગ અનુસાર સારા વરસાદ માટે આગામી અંદાજે 1 અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે। પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે જાહેર થશે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો સામાન્ય રીતે દર 4 મહિને ખેડૂતોના ખાતામાં જમા થાય છે। 23મો હપ્તો 20 જૂનના રોજ જારી કરવામાં આવ્યો હતો। આ સમયગાળાને આધારે 24મો હપ્તો ઓક્ટોબર 2026માં જાહેર થવાની સંભાવના છે। જો કે કેન્દ્ર સરકાર તરફથી હજી સુધી 24મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। ખેડૂતોને સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે। પેટ્રોલ ડીઝલ મોંઘું થશે। વિશ્વમાં ફરી એકવાર તેલ સંકટ વધુ ઘેરું થવાની આશંકા છે। ઇન્ટરનેશનલ ઉર્જા એજન્સીએ ચેતવણી આપી છે કે અમેરિકા અને ઈરાનમાં વધતો તણાવ તેલ બજાર માટે ખતરો સાબિત થઈ શકે છે। જો હોર્મુઝ ફરી પ્રભાવિત થાય છે તો દરરોજ લગભગ 1.5 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની સપ્લાય ખોરવાઈ શકે છે, જેના કારણે વિશ્વભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ આગામી સમય વધી શકે છે। જો કે હાલમાં સપ્લાય સામાન્ય છે। પૂર્વ પીએમઓના અધૂરા કામ પૂરા કરી રહ્યો છું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોનો પ્રવાસના અંતિમ ચરણોમાં ન્યૂઝીલેન્ડની મુલાકાતે છે, જ્યાં ઓકલેન્ડમાં પીએમ ક્રિસ્ટોફર લક્સન દ્વારા આયોજિત ગાલા લંચમાં પીએમ મોદીએ કહ્યું કે આજે 40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડ યાત્રા થઈ રહી છે। વધુમાં પીએમ મોદીએ કહ્યું કે હું હંમેશા કહું છું કે મારા પૂર્વજો ઘણા સારા કામ મારા માટે છોડીને ગયા છે, જે મને પૂરા કરવાની તક મળી છે। 12 વર્ષીય બાળક પર સિંહનો હુમલો। રાજ્યમાં વધુ એક સિંહ હુમલાની ઘટના સામે આવી છે। યાત્રાધામ ગિરનાર પર્વત પર કાકાનો હાથ પકડીને પગથિયા ચડતા 12 વર્ષના બાળક પર સિંહે હુમલો કરી જંગલમાં ખેંચી લઈ ગયો હતો। ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। વન વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો છે। હાલમાં ગિરનારની મુખ્ય સીડી બંધ કરી દેવામાં આવી છે। શોધખોળ કરતા બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કહેર। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યો છે। આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ વાયરસથી સંક્રમિત 3 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે, જેમાં ગોધરાના 2 અને રાજસ્થાનના 1 બાળકનો સમાવેશ થાય છે। ઉપરાંત વિસનગરના 1 બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વડનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે। સ્ક્રીનિંગ સર્વેલન્સની કામગીરી શરૂ છે। દવાઓને લઈને મોટો નિર્ણય। ભારત સરકારે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી રોજિંદી બીમારીઓમાં વપરાતી 39 જરૂરી દવાઓની મહત્તમ છૂટક કિંમત નક્કી કરી દીધી છે। નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના આ ઐતિહાસિક નિર્ણય બાદ આ દવાઓ 20 થી 40% સુધી સસ્તી થશે। સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને જીવનરક્ષક અને અત્યંત જરૂરી દવાઓ ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવાનો છે।
વિયેતનામમાં મોટી દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. વિયેતનામના ફુકવોક દ્વીપ નજીક 36 ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક બોટ સમુદ્રમાં પલટી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ભારતીય 15 પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે બાકીના ઘણા લોકો હજુ પણ લાપતા છે અને તેમની શોધખોળ ચાલુ છે. વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસે મદદ માટે કંટ્રોલ રૂમ બનાવીને તાત્કાલિક 3 હેલ્પલાઇન નંબર્સ પણ જાહેર કર્યા છે. 6800માં નવું ઘર કેવી રીતે વસે? સુરતમાં ખાડી પૂરના કારણે હજારો પરિવારો પાયમાલ થયા છે. જો કે પૂરના પાણી ઓસર્યા બાદ તંત્રએ અસરગ્રસ્તોને કેશડોલ સહાય હેઠળ કુલ 9000 પરિવારોને 800 થી 6800 લેખે ચૂકવણી પણ કરવામાં આવી છે. જો કે મીડિયા સાથે વાતચીતમાં એક મહિલાએ જણાવ્યું કે અમારું 20,000નું નુકસાન છે અને હાથમાં માત્ર 6800 પકડાવી દીધા. આટલા રૂપિયામાં નવું ઘર કેવી રીતે વસે? વધુમાં મહિલાએ નુકસાન પ્રમાણે યોગ્ય સહાય મળે તેવી માંગ કરી હતી. પીએમ મોદીની ન્યૂઝીલેન્ડમાં ખાસ વાતો. ભારત ન્યૂઝીલેન્ડના સંબંધોમાં યાદો પણ છે અને મિત્રતા પણ. હું 25 વર્ષ પહેલા પણ ન્યૂઝીલેન્ડ આવ્યો હતો. દમાદમ મસ્ત કલંદર ગીત પર ડાન્સ ખૂબ વાયરલ થયો. ન્યૂઝીલેન્ડના ખૂણે ખૂણે ફેલાયેલો ભારતીય સમુદાય આ સહિયારી યાત્રાનો નાવિક છે. ન્યૂઝીલેન્ડ ટીમમાં રચિન રવિન્દ્રને પણ તક મળે છે. ચાંદીપુરાના કેસ વધતા તંત્ર એક્શનમાં. રાજ્યમાં વધતા ચાંદીપુરા વાયરસના કેસો અને એક બાળકના મોત બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. વધતી ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લાના 9 જેટલા ગામોમાં દવાઓનો છંટકાવ અને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે, જેથી બાળકમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર શરૂ કરી શકાય. સાથે જ ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરી સંભવિત જોખમ ધરાવતા વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે. આજે અમે સંયુક્ત કાર્ય જૂથની રચના કરી. પીએમ નરેન્દ્ર મોદી 3 દેશોની મુલાકાતના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસના બીજા દિવસે ઓકલેન્ડમાં પીએમ મોદી સંબોધન કર્યું, જેમાં પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે આતંકવાદના મુદ્દા પર સાથે મળીને કામ કરવા માટે એક સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરી છે, જે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સહયોગ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. વિયેતનામ દુર્ઘટના પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. વિયેતનામના ફુકવોક નજીક સર્જાયેલી હોડી દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોના કરુણ મોત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. તેમણે ખાતરી આપી છે કે આપણું દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ પ્રભાવિત લોકોને તમામ સંભવિત મદદ પૂરી પાડી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ ભારતમાં રોકાણ કરશે. પીએમ મોદીનો ન્યૂઝીલેન્ડ પ્રવાસનો બીજો દિવસ હતો. ઓકલેન્ડમાં સત્તાવાર રીતે પીએમ મોદીનું સ્વાગત કરી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ હાઉસ ખાતે પીએમ મોદી અને પીએમ ક્રિસ્ટોફર લક્સન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સાથે જ ન્યૂઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 1.72 લાખ કરોડ રોકાણની પણ જાહેરાત કરી હતી. હોર્મુઝ ખોલવા 24 કલાકનું અલ્ટિમેટમ. અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધને લઈને વધતો તણાવ તેની ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે. અમેરિકાએ ઈરાનને 24 કલાકનું અલ્ટિમેટમ આપતા સ્પષ્ટ કહ્યું કે ઈરાન સાર્વજનિક રીતે એલાન કરે કે હોર્મુઝ સ્ટ્રેટ તમામ વાણિજ્યિક જહાજો માટે ખુલ્લું રહેશે અને વ્યાપારિક જહાજો પર હુમલો નહીં થાય. વધુમાં અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો ઈરાને આ વાતને સ્વીકારશે નહીં તો તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. ઈરાન ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં. ઈરાન સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ઈરાન કોઈપણ સંજોગોમાં અમેરિકા સામે શરણાગતિ સ્વીકારશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે જો અમેરિકા બંને દેશો વચ્ચે થયેલા કરારનો ભંગ કરે છે તો ઈરાન પૂરી તાકાત સાથે જવાબ આપશે. તેમણે ઉમેર્યું કે કેટલાક દેશો યુદ્ધ સમાપ્ત થતું જોવા માંગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ઈરાન આત્મસમર્પણ કરે. મિડલ ઈસ્ટમાં ફરી હુમલો. મિડલ ઈસ્ટમાં એકવાર ફરી યુદ્ધ ભડક્યું છે. લેબનાનની ન્યૂઝ એજન્સી અનુસાર દક્ષિણ લેબનાનના કફર રૂમાનમાં ઇઝરાયેલે ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિડોનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અમેરિકા બાદ ઇઝરાયેલના ઈરાન પર હુમલાથી એકવાર ફરી દુનિયાની ચિંતા વધી છે.
જેનો ડર હતો તે થયું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી મોટો દાવો કર્યો છે. પોસ્ટમાં તેમણે જણાવ્યું કે ઈરાન તેમની હત્યાનો પ્રયાસ કરશે તો અમેરિકા 1000 મિસાઇલોથી કાર્યવાહી કરી ઈરાનના અનેક વિસ્તારોને સંપૂર્ણપણે નાશ કરી દેશે. વધુમાં કહ્યું કે આ કાર્યવાહીના આદેશો અગાઉથી જ આપવામાં આવ્યા છે અને અમેરિકી સેના અભિયાન માટે 1 વર્ષ સુધી જવાબી કાર્યવાહી માટે તૈયાર છે.